જય મહાદેવ और આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈવ 365 યુટ્યુબ ચેનલમાં। આજે ફરી કામકાજ કરવા માટે મોટી રાહમાં નીકળી ગયા છીએ। આજે જવું છે, તમને બતાવું કઈ જગ્યાએ જઈએ આપણે। જો આપણા ફ્રેન્ડ સાથે જવાનું છે, હવે કઈ રીતે આગળ વધીએ। તો આજે હવે પછી વેઇટ કરવા આપણે ઊભા રહી ગયા હતા સરોવર પાસે, એટલે આ તળાવ ગેટ પાસે। અને પછી તો ફૂલ સ્પીડમાં દબાડી ગયું, એટલે એટલા વહેલા નીકળ્યા કે વાર જવા દે। અને પાછું પાછું જવું હોય ત્યારે પણ વહેલું ઉઠવું પડે છે, એટલે હદ વગરનું ટ્રાવેલિંગ થઈ જાય છે એમ। અને તો આપણે હરવે બાજુ જતા હતા સાસણ બાજુ। તમને સાસણ આ બાજુ તો તમે ભરપૂર રિસોર્ટ જોવા મળે અને અવનવા। અને આમાં તમને ગમે ત્યારે સિંહ દર્શન પણ થઈ શકે છે। આપણને હરણ દેખાણું પણ શૂટ લઈ ન શક્યા। આપણે શૂટ લઈ જોવો ત્યાં ને લઈ લો, ફોટો લ્યો ત્યાં તો ઓલો ભાગી જાય, એટલે એ એક લેવાનું નહીં। પછી તો આટલા વહેલા ઉઠ્યા તો ભૂખ લાગતી હતી। પછી સાસણમાં ભાઈએ કીધું કે સાસણમાં મસ્ત જગ્યા છે જે સૌથી ફેમસ, ને આપણે ફેમસના શોખીન છીએ, એટલે કે મુરલીધર ગાંઠિયા, મેથીવાળા ગાંઠિયા। મજા આવી ગઈ, ભરપૂર આમ આનંદ જ આનંદ। એટલે મેથીવાળા ફાફડા ખાધા મજાના। અને પછી આપણે આવી ગયા હતા કોડીનારમાં કામકાજ કરવાનું હતું, એટલે હરવે અને પાછા વહેલા પહોંચી ગયા હતા। વ્યવસ્થિત કામકાજ બપોર પછી સુધી કર્યું, અને પછી થોડીક ભૂખ લાગી ગઈ। ત્યાં 3 વસ્તુ મંગાવી, દાબેલી મંગાવી, ભેળ મંગાવી ને રગડો, અને પછી તો લીંબુ શરબત પીધું। પછી કામકાજ કરીને પાછા આવી ગયા હતા આપણે વેરાવળ। સ્ટીમને તમે અલંગ જેવું જ કરી નાખ્યું છે અહીંયા। કેવી મોટી આમ જહાજ બનાવી દીધું છે ને। અને આમાં એક ખ્યાલ નથી આવતો, ઉપરથી પતરા ઉલડા રાખે છે અને અવાજ એવો આવે છે, છતાંય કોઈ તપાસ લેતું નથી, એમને એમ ચાલે છે રગડતો। પછી તો જમવા આવી ગયા સાંજે, કામકાજ પૂરું કરી। ચાલો મિત્રો, આ બ્લોગ અહીં એન્ડ કરીએ, ફરી મળીશું નવી કહાની સાથે। જય મહાદેવ હર।